નિરોણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ પૂર્વ કચ્છમાં ધોળાવીરા વિસ્તારમાં 2 દિવસીય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને વન્ય પ્રાણી વિશેની જાણકારી, પર્યાવરણ, ટ્રેકિંગ સહિતના મુદ્દે વિસ્તૃત ચર્ચા વિચારણા સાથે કરી હતી. પૂર્વ કચ્છ વન વિભાગ દ્વારા સમગ્ર શિબિરની વ્યવસ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. હવે જોઈએ નિરોણા આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ. નિરોણા હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ ધોળાવીરા ખાતે પ્રાકૃતિક શિક્ષણ શિબિરની મોજ માણી હતી. ટ્રેકિંગ, વન્ય જીવન નિરીક્ષણ અને પ્રકૃતિના ખોળે 2 દિવસનો રોમાંચ માણ્યો હતો. નિરોણાના સારસ્વતમ સંચાલિત પીએ હાઈસ્કૂલ નિરોણાના વિદ્યાર્થીઓ માટે ધોળાવીરા ખાતે ગત તારીખ 16 અને 17 ડિસેમ્બરે 2 દિવસ પ્રકૃતિ શિક્ષણ શિબિરનું આયોજન પૂર્વ કચ્છ વન વિભાગના સૌજન્યથી કરવામાં આવ્યું હતું. શિક્ષણનો મુખ્ય હેતુ વિદ્યાર્થીઓમાં પ્રકૃતિ પ્રત્યે પ્રેમ, જાગૃતિ અને સંવેદનશીલતા વિકસાવવાનો હતો. રમણીય માર્ગ રોડ ટુ હેવન થઈ ધોળાવીરા પહોંચતા વન વિભાગની ટીમ દ્વારા વિદ્યાર્થીઓ અને સહશિક્ષકોનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પ્રકૃતિ શિબિર ઇન્ચાર્જ નરેશ ડોડિયાએ અભયારણ્ય, રણ વિસ્તાર, પક્ષીઓ, વન્યજીવ અને પર્યાવરણ સંરક્ષણ સંવર્ધન અંગે માર્ગદર્શન આપ્યું હતું. સાંજે તગડી બેટ અને સનસોઇટ પોઈન્ટ ઉપર ઘુડખર, હરણ, સુરખાબ તથા અન્ય યાયાવર પક્ષીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ માટે આ અનુભવ ખૂબ જ અવિસ્મરણીય રહેવા પામ્યો હતો. ખાસ કરીને બીજા દિવસે છપરિયા રખાલ પર ટ્રેકિંગ કરવામાં આવ્યું હતું અને પ્લાસ્ટિક મુક્ત પર્યાવરણનો સંકલ્પ લીધો હતો. વુડ ફોસિલ પાર્ક અને 5000 વર્ષ જૂના સિંધ ખીણની સભ્યતાના નગરની મુલાકાત વિદ્યાર્થીઓએ લીધી હતી. આ તકે ખાસ કરીને શાળાના આચાર્ય ડૉક્ટર વિષ્ણુ ચૌધરીના માર્ગદર્શન હેઠળ ઇકો ક્લબ ઓફિસર અલ્પેશ જાનીના સંકલનથી સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અલ્પા ગોસ્વામી, અલ્પા બુચિયા, સંદીપ ત્રિવેદી, તખતસિંહ સોઢાએ જહેમત ઉઠાવી હતી.